આજની ધર્મકથા. પ્રણામ. અષાઢાભૂતિ મુનિની દોટ. ગુરુ તરફથી કન્યાઓ તરફ, સંયમ તરફથી સંસાર તરફ, મોક્ષ માર્ગ તરફથી ભ્રમણના માર્ગ તરફ. ગુરુ ભગવંતે કેવો સુંદર અપ્રોચ આપ્યો. આજકાલના આપણા વડીલોએ ખરેખર સમજવા જેવો અપ્રોચ. કોઈ પણ દોષ એ જ્યારે કોઈ વ્યક્તિને પીડે છે અને એના કારણે એ દોષિત બને છે, એવા સમયે સુજ્ઞ વ્યક્તિ એ છે કે જે પોતાના શબ્દો દ્વારા એ વ્યક્તિને વધુ પીડા ન આપે, એ હૂંફ આપે, એ સાંત્વના આપે, એ સમજણ આપે, એ શિખામણ આપે, તો પણ આ બધાની અંદરમાં મૂળમાં વાત્સલ્ય વિહીન ક્યારેય ન થાય. કારણ કે પેલા વ્યક્તિને સૌથી વધારે જરૂર અત્યારે વાત્સલ્યની છે. આપણે બળજબરીથી એને સુધારી દઈશું તો કદાચ વ્યવહારથી સારું પણ રહેશે, પણ જો વાત્સલ્યથી એને નવડાવી દઈશું તો એને જાતે ક્યારેક સુધરવાનું મન થશે, અને એને મન થશે પછી જે સુધરશે એ બહુ દીર્ઘકાલીન હશે. જો કે આ જ્ઞાની ગુરુ ભગવંત હતા, શુભ અશુભ, સાર અસાર આ બધાના ગીતાર્થતાના જાણકાર હતા, અને એટલે કદાચ એ દૂરંદેશીપણું, દીર્ઘદ્રષ્ટિપણું કેળવી અને સમજી શક્યા હશે કે આ ક્ષણે આના કર્મનો ઉદય હવે ગાઢ છે, આ ઉદયની સામે પડીને કોઈ અર્થ નથી. અને એટલે એમણે આ અત્યારના ઉદયને કોઈ પણ પ્રકારે સમર્થન કે વિરોધ આપ્યા વિના ભવિષ્યના એક ઉદય માટેનું યોગ્યતાનું બીજ એ મૂકીને એમને રવાના કરાવે છે. અષાઢાભૂતિ મુનિવર ગયા, નટના ઘરે પહોંચ્યા, અને આ બાજુ એમના ગુરુદેવ કર્મની આ અકળ ગતિને વિચારી બિચારો મહામૂલું સંયમ જીવન હારી ગયો, હવે માનવ જીવન ન હારી જાય, બસ એટલું હે પ્રભુ એને બળ આપજો. આવા આશીષ વચન મનથી આપે છે. એક વ્યક્તિએ બહુ સરસ લખ્યું હતું કે આપણને જે વ્યક્તિ સાથે સખત તકલીફ છે, બહુ જ તકલીફ છે, જે વ્યક્તિએ આપણને પીડ્યા છે, અથવા જે વ્યક્તિએ આપણી સાથે બહુ નબળું વર્તન કર્યું છે, એ વ્યક્તિ માટે જો આપણે એક નવકાર ગણી અને એનું મન આ બધી દોષની પીડામાંથી મુક્ત થાય એવો અંતઃકરણપૂર્વક શુભ ભાવ આપીએ, તો એના કારણે એક સૌથી મોટો ફાયદો જીવને થાય છે કે એનો એ વ્યક્તિ સાથેનો અનુબંધ એ નબળો નથી પડતો. બંધ તો જાણે આપણે મૌન રહીએ, સાંભળી લઈએ, સહન કરી લઈએ, આ બધા દ્વારા બંધ કદાચ સુધરતો હશે, પણ અનુબંધ ઊભો રહેતો હોય છે. કારણ કે આપણો પક્ષપાત તો એ જ હોય છે કે હારો ખોટું કરે છે, પણ હવે આપણી શક્તિ નથી, અથવા આપણે જવા દો, આપણું સારું નહીં લાગે, લોકમાં નિંદા શું, આવા બધા ભયના કારણે આપણે બંધ બગાડતા નથી, પણ આપણો અનુબંધ બગડેલો જ રહેતો હોય છે. અને અનુબંધ ન બગડે એ માટેનો જૈન શાસનનો આ માર્ગ કે એને સતત શુભકામના આપતી રહેવી, એની માટે પ્રાર્થના કરતા રહેવું, એનો કોઈ એક સારો ગુણ હોય એ ગુણને યાદ કરીને એની માટેની શુભતા એ આપણા મનમાં આલંબન તરીકે રાખવી. આપણે યત્કિંચિત યથાશક્તિ આ માર્ગને જીવનમાં વણવો પડશે, અને તો જ આપણે નબળા કર્મબંધથી બચશું. અષાઢાભૂતિ મુનિવર નટના ઘરે પહોંચ્યા. આ લોકો તો તૈયાર જ હતા આવકારવા માટે. પેલો નટ પણ આવી ગયો, પોતાની ધારેલી આખી યોજના પાર પડી ગઈ છે, ખુશ ખુશ છે, આવો આવો આવો. પણ અષાઢાભૂતિ મુનિવર પગ મૂકતા પહેલાં એક વાક્ય કહે છે કે તમારે મારી એક વાત માન્ય રાખવી પડશે. બધાએ પૂછ્યું, બોલો. તમારે આ ઘરને માંસાહાર અને મદિરાપાન એ બંનેથી હંમેશ માટે મુક્ત રાખવું પડશે.
નટ છે સામે. આવા બધા ટેન્ટ્રમ્સ, આવી બધી કળાઓ એ તો એની માટે બહુ સામાન્ય છે. એટલે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એ અષાઢાભૂતિ મુનિને કહી દે છે કે અમે તમારી દરેક ઈચ્છાનો આદર કરશું. આજથી આ ઘરમાં મદિરાપાન સદંતર બંધ અને માંસાહાર તો આમ પણ અમે કરતા નથી. બોલો હજી કાંઈ? અને અષાઢાભૂતિ મને કહે છે કે ના, હવે કંઈ નહીં. અને ઘરમાં પ્રવેશે છે. બંને જણા, કન્યાઓ બંને અત્યંત ખુશ થાય છે. કારણ કે એ લોકો સમજતા હતા કે આપણી જ્ઞાતિમાં અગર આપણા પિતાએ આપણને પરણાવી હોત તો દહેજની લપ્પન છપ્પન હોત, એનું ઘર કેવું હોત ખબર ન હોત, એના પરિવારજનો કેવા હોત ખબર ન હોત, કેટલું ભોગવવું પડત. આપણી તો જિંદગી અહીંયા કેટલી સુખેથી પિતાના રાજમાં ચાલી રહી છે, પિતા કેટલું સાચવે છે. આ મફતની અંદરમાં આવો નિર્દોષ વર મળી જાય, આનાથી સારું શું જોઈએ? અને કેટલો અનુરાગ છે આપણા ઉપર. અને મૂળમાં આટલી બધી આવડતવાળો વ્યક્તિ મળ્યો છે. હવે જીવનમાં આપણને અર્થની ક્યારેય કોઈ કચાશ નહીં રહે. અને આ વિચારે બંને કન્યાઓ રાચી માચી અને ખુશ થાય છે. નટ હવે આગ્રહ કરે છે કે હવે તમે આવી જ ગયા છો ને જો અહીંયા અમને સાથે રહેવાના જ છો તો વિધિવત લગ્ન કરાવડાવવું પડશે. અષાઢાભૂતિ મુનિવર, જે હવે અષાઢાભૂતિ તરીકે પ્રસિદ્ધ થવાના, એ તો તૈયાર જ હતા. અને આ બંને સાથે આમના વિધિવત લગ્નનું બંધન લેવાયું. એમના ઘરમાં જ હવે રહે છે. કેટલાક દિવસો સુધી આ ભુવન સુંદરી અને જય સુંદરી એની સાથે સ્વર્ગના સુખોની અનુભૂતિ કરતા હોય એવી મોજ મજા કરવા લાગ્યા. સુખમય દિવસો પસાર થાય છે. નટ એ વાર તહેવારે એને નટની કળાનું શિક્ષણ આપતો જાય છે. એ જાણે છે કે એમના મૂળમાં આ વેશ પરિવર્તનની કળા પડી છે, મારે ફક્ત હવે એને આ જગતને અનુરૂપ, વ્યવહારને અનુરૂપ એવી નટ કળા એ જ શીખવવાની છે. એટલે આ નાટ્ય કળાનું શિક્ષણ આપતો જાય છે. આ બાજુ આનું શિક્ષણ નટનું, અને બીજી બાજુ અષાઢાભૂતિ મુનિ એમની કુશળતા, એમની આવડત, આ બંનેનો સમન્વય થયો અને થોડા જ દિવસોની અંદરમાં અષાઢાભૂતિ હવે એક કુશળ નટ તરીકે પંકાતા ગયા. આખા નટ સમાજની અંદરમાં અષાઢાભૂતિની બોલમબાલા થવા લાગી. અને નાટ્ય પ્રદર્શન માટે દેશ દેશાંતરમાંથી મોટા મોટા રાજાઓ, મહારાજાઓ બધાના આમંત્રણ મળવા લાગ્યા. દિવસો વીતવા લાગ્યા. એક પછી એક નાટકો થવા લાગ્યા. અને જેમ જેમ નાટકો થવા લાગે તેમ તેમ અષાઢાભૂતિની કળા એ વિકસવર થવા લાગી. પુણ્યના ઉદયનો કાળ, અને એટલે પાસા પોબાર. જે વિચારે તે બધું શ્રેષ્ઠતમ પરિણામને પામે. અષાઢાભૂતિ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં લોકો પૈસા વેરે છે, ત્યાં ત્યાં લોકો વાહવાઈ વેરે છે. એક વ્યક્તિ એવો નથી પાકી શકતો કે જે વ્યક્તિ અષાઢાભૂતિની આ નાટ્ય કળાને સામાન્યપણે પણ ચેલેન્જ કરી શકે. એક પછી એક રાજાઓ એના પર આફરીન થતા જાય છે. એની એક એક અદા પર, એના એક એક વેશ પરિવર્તન ઉપર, એની છટા ઉપર લોકો મોહાતા જાય છે. અને આ નટનો પરિવાર, એના ઘરે ધનના ઢગલા થવા લાગ્યા. થોડા જ સમયની અંદરમાં તો 5 માળની હવેલી, એ હવેલીની અંદરમાં આ પરિવાર રહેવા લાગ્યો. સમય વીત્યો જાય છે. દીક્ષા જીવન છોડ્યું એને 1, 2, 5, 12 વર્ષ વીતી ગયા. સમયને સરકતા ક્યાં વાર લાગવાની. આ 12 વર્ષની અંદરમાં ક્યારેય ક્યાંય આ નટનો મોહભંગ ન થાય એવી તકેદારી આ નટે અને બંને કન્યાઓએ રાખી છે. એમને ખબર છે કે આ અમારી કમાણીનું મૂળ છે. એને સાચવ્યા વિના આપણો ઉદ્ધાર નથી. અને સાચવવાનું હતું શું? ફક્ત એક કે મદિરાપાન નહીં કરવાનું. માંસાહાર તો આમ પણ નહોતા કરતા. એક મદિરાપાન છોડી અને જો આટલી બધી કમાણી મળતી હોય તો મદિરાપાન ત્યાગની અંદરમાં શું વાંધો છે? ત્યાગ કરવાના પણ છે ને ઘણા કારણો હોય. આ પણ એક પ્રકારનું કારણ છે
કે લાંબા ભૌતિક સુખો મળતા હોય તો એક દિવસનો ઉપવાસ એ કરવામાં શું વાંધો છે? ભવિષ્યની અંદરમાં દેવલોક મળવાનો હોય તો એક નાનકડો ધર્મ કરવામાં શું વાંધો છે? એ ધર્મ પણ મોહના ઘરનો થશે. જેમ અત્યારે આ નટની બંને કન્યાઓ એ અષાઢાભૂતિ માટે પોતાના મદિરાપાનના સંસ્કારનો ત્યાગ કરી રહી છે 12 વર્ષથી, અને તેમ છતાં એમનો આ ત્યાગ અનુમોદનીય નથી. કેમ નથી? કારણ કે ત્યાગની પાછળનો આશય એ અત્યંત નબળો છે. દુનિયાભરમાં અષાઢાભૂતિએ નામ કમાઈ લીધું. લોકોએ એમને નટ સમ્રાટનું બિરુદ આપી દીધું હતું. સેંકડો સુવર્ણચંદ્રકો, સેંકડો પ્રશંસાપત્રો, એ બધું અંકે કરીને અષાઢાભૂતિ એ સમયના નટ સમ્રાટ તરીકેની જે ઉપાધિ એમને મળી હતી એ ઉપાધિને એમણે અત્યંત સુપેરે એ વહન કરવામાં અંદર પણ સક્ષમ હતા. દર થોડા દિવસે પોતે પણ પોતાની અંદરમાં નવો નવો વિકાસ સાધતા રહે. એવામાં એક દિવસ દૂર દેશથી આવેલા એક નટ એણે રાજાના દરબારમાં પડકાર ફેંક્યો. જેમ કહ્યું એમ પ્રકૃતિ એ કેટલાક સંકેતોને આપે છે. વહેલું કે મોડું એના સંકેતને સમજવાનો અણસાર આપણને મળી જાય તો એ સંકેતો અનુસાર ઘટનાક્રમ ક્યાં ઘડાતો જાય એની કોઈને કલ્પના પણ ના આવે. 12 વર્ષ પૂરા થયા. એ જે મોહનીય કર્મની ચીકણાશનો ઉદય હતો એની હવે મોડા પડવાની દિશા શરૂ થવાની હતી. એના એંધાણ તો હોવા જોઈએ ને, એનું નિમિત્ત તો કોઈ બનવું જોઈએ ને. અને એટલે એક નટ એ રાજાના દરબારમાં પડકાર ફેંકે છે કે તમે લોકો જેને નટ સમ્રાટ કહીને આ બહુ ચડાવી અને ફટાવી કર્યો છે એ અષાઢાભૂતિની નાટ્યકળામાં ન કોઈ નાટ્ય છે ન કોઈ કળા છે. એ ઢંગધડા વગરનું, શાસ્ત્રીયતા વગરનું આવું બધું ઉછળકૂદ કરતું ગાન, નૃત્ય, નાયક, એ નાટ્ય એ કંઈ નટ સમ્રાટ બનવા માટે પૂરતું છે? આવી કૂદાકૂદ તો પાછલા પગ 2 ઉલાડી અને અમારી શેરીનો ગધેડો પણ કરતો હોય છે. પેલા નટની અહંકારની ધારા એ જાણે બધા જ સીમાડા વટાવી ગયો હોય એ રીતે શબ્દના એક એક બાણ એ છોડી રહ્યો છે. આ બાજુ અષાઢાભૂતિ ઊભા છે, એ સાંભળી રહ્યા છે. પેલા નટનો ઉભરો જે છે એને બહુ જ શાંત ચિત્તે પોતે સાંભળી રહ્યા છે. તમારામાં તાકાત હોય તો મારી સામે મેદાનમાં ઉતરો, દૂધનું દૂધ ને પાણીનું પાણી. બાકી તમારી પોતાની ગલીમાં તો કૂતરો પણ પોતાને સિંહ ગણતો હોય એમ તમે તમારા પોતાના નગરની અંદરમાં નટ સમ્રાટ થઈને ફરો છો. એ તો પેલા શ્વાન જેવું ગણાશે. મને જીતીને બતાડો તો હું માનું કે તમે સિંહ છો. બેફામ વાણી વિલાસ, ખુલ્લે આમ અષાઢાભૂતિનું અપમાન. રાજસભામાં સન્નાટો છવાઈ ગયો. પણ અષાઢાભૂતિના મનમાં એક લેશ માત્ર પણ આ નટ માટે દ્વેષ નથી. એવું પણ નથી કે એમને આ પેલા નટની અહંકારની ધારા જે વધી છે એનો સ્વીકાર છે. ના, અસ્વીકાર તો છે જ. પણ એણે જે બેફામ બોલ્યું એ એની યોગ્યતા, અને એના પડકારનો શાંત ચિત્તે સ્વીકાર કરો એ મારી યોગ્યતા. આ સમજણ અષાઢાભૂતિમાં છે. લોકો રાહ જોતા હતા કે હમણાં અષાઢાભૂતિ કંઈક બોલશે અને આને તડફડ કરશે, ઈંટનો જવાબ પથ્થરથી આપશે. એના કડવા વેણની સામે આ અષાઢાભૂતિ મહાકડવા વેણ આપશે. પણ એવું ન થયું. બહુ શાંત બેઠા છે અષાઢાભૂતિ. લોકોને એમ થાય છે કે આ શું કરે છે? આ એની એકલાની આબરૂનો પ્રશ્ન નથી, આ આખા નગરની આબરૂનો પ્રશ્ન છે. આ માણસ કેમ આવી રીતે હારી ગયો હોય એવી રીતે શાંતિથી બેઠો છે? રાજા વિચારે છે કે શું ખરેખર આ બહારનો નટ આવીને જે બોલે છે સત્ય હશે? આ કેમ ઉગ્રતાથી વિરોધ નથી કરતો? ઉગ્રતાનો જવાબ ઉગ્રતા જ હોવી જોઈએ, આ સંસારની માન્યતા. પણ ઉગ્રતાનો વિરોધ એ પોતાની યોગ્યતાથી થવો જોઈએ, એ ધર્મની માન્યતા. ફરક છે.
જેમ આગળ કહ્યું એમ સંસાર અને મોહનીય કર્મ એવું જ ઈચ્છે છે કે સામા વ્યક્તિએ એ જ કરવું જોઈએ જે મને સત્ય લાગે છે. અને એટલે રાજસભામાં બેઠેલો દરેકે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે આવું આપણી હારે થયું હોત તો આપણે એની ઉગ્રતા કરતાં ડબલ વ્યગ્રતાથી જવાબ આપ્યો હોત, એને છોડ્યો ન હોત. પણ આ માણસ શાંત બેઠો છે, આવ ઢીલો છે, ઠંડો છે. આવું ઘણું ઘણાના મનમાં થયું. સહેજે થાય. જીવનમાં આવા વ્યક્તિઓને સંસારમાં પણ ઘણું સાંભળવું પડતું હોય છે. તમે વ્યગ્રતા નથી કરતા તો તમે સંસારને લાયક નથી. તમે ઉગ્રતા નથી સેવતા તો તમે સંસારને લાયક નથી. તમે આવેશમાં નથી આવતા તો તમે સંસારને લાયક નથી. કારણ કે સંસારમાં રહેવું હોય તો સંસારને અનુરૂપ જીવવું પડશે અને સંસાર એ આ જ છે. અને આ એક્ઝેક્ટ માન્યતા ધર્મી વ્યક્તિને પણ છે કે વાત સાચી છે, સંસાર એ આ જ છે અને સંસારથી મુક્ત થવા માટે જ હું જન્મ્યો છું. સંસાર એ કોઈ વ્યક્તિઓનો સમૂહ નથી. સંસાર એ કોઈ ક્રિયાઓનો સમૂહ નથી. સંસાર એ અંદરની માન્યતાનો સમૂહ છે. અને આ બધી માન્યતાથી પર થવું એ જ મોક્ષ માર્ગ છે. અષાઢાભૂતિ મુનિની અંદરમાં, અષાઢાભૂતિ નટની અંદરમાં હજી પણ એ મોક્ષ માર્ગ જીવતો હતો કદાચ એ નટડીઓની પાછળ દીવાનો થઈને ફરતો માણસ. પણ એક જમાનાની સાધુતા, એક જમાનાના શાસ્ત્રના સંસ્કારો, એક જમાનાના પરમાત્માને સેવેલા એ યોગો એ હજી મનમાં જીવતા છે, બહુ જ શાંત ચિત્તે. અષાઢાભૂતિએ પ્રેમથી કહ્યું કે હું કોઈ પણ પ્રકારનો સામનો કરવા માટે તૈયાર છું. પેલો નટ અટકતો નથી. એ હજી કે છે કે જોજો સમજી લેજે, અહીંયા વાંદરાની જેમ કૂદાકૂદ કરવાની નથી, નાટ્યશાસ્ત્રની ઊંડી ચર્ચા કરવાની છે. ખ્યાલ છે ને તને? હાડોહાડ અપમાન, નિમ્ન કક્ષાએ ઉતારી પાડવાની વાત. રાજા અને મહારાજાઓ અન્ય દેશના પણ જેનું માન જાળવતા હોય, લોકો જેની પાછળ પડાપડી કરતા હોય, જેની વાહવાહી કરતા લોકોની જીભ થાકતી ન હોય, એવા માણસનું આવું અપમાન, આવી ભાષામાં વાત કરવાની, આવી તુમાખી. બધાના ભવાવ ચડે છે. પણ અષાઢાભૂતિ પાસે એક અક્ષરી જવાબ છે, જી. પેલો ઘાંટ કરી રાખે છે અને આના પક્ષે પરમ શાંતિ છે. અને આખી જનતાએ અષાઢાભૂતિના ઠંડા દિમાગની નોંધ લીધી. લોકોને લેટલી ખ્યાલ આવ્યો કે આ વ્યગ્રતાનો ખરો જવાબ તો આ છે. લોકોને વિશ્વાસ છે કે જે પણ કરશે એ ઉત્તમ જ હશે અને અનુરૂપ જ હશે. કારણ કે આ નટ અમારા નગરનો નહીં, આ અત્યારની દેખીતા જગતની તમામ નગરીઓનો સુપ્રસિદ્ધ નટ અને લોકોના મોઢે 4 વાર વખણાયેલો નટ છે. એમની આવડત ઉપર કોને શંકા હોય? અને એટલે હવે રાજા નક્કી કરે છે, કેટલાક નિષ્પક્ષ વિશારદ જે છે એ બધાની મધ્યસ્થી લેવાય છે. નાટ્યશાસ્ત્રને જાણકાર એવા નીવડેલા વ્યક્તિઓ એ લોકોને ભેગા કરાય છે. એક દિવસ નક્કી કરવામાં આવે છે કે આ દિવસથી હવે આ નાટ્ય ચર્ચાઓ શરૂ થશે. એક પક્ષે અષાઢાભૂતિ હશે અને બીજે પક્ષે પેલો નટ દેશથી આવેલો, પરદેશથી, એ હશે. એક પક્ષે અહંકાર હશે, બીજે પક્ષે વિનય અને વિવેક હશે. એક પક્ષે નિતરતો અને છલકતો ફક્ત ને ફક્ત સામા વ્યક્તિની અદેખાઈનો ભાવ હશે અને બીજે પક્ષે પોતાની સ્વાધીનતા અને પોતાનો આત્મવિશ્વાસ હશે. આ બે પક્ષ ઝઘડશે અને આ બે પક્ષના ઝઘડાની અંદરમાં કેવા કેવા રંગ ખીલશે, કેવા કેવા પરિણામો આવશે. અને આ આખો કુદરતનો, પ્રકૃતિનો, નિસર્ગનો સંકેત એ અષાઢાભૂતિને હવે ક્યાં લઈ જવાનો એ આગળ આવશે. આગળ આપણે કહ્યું હતું ઇલાચી કુમારની જે કથા છે એ કથાથી બહુ જ નજીકની આ કથા.
અને એના કારણે આપણને ખ્યાલ આવે છે કે અવળી પરિસ્થિતિઓમાં પણ ધર્મને જીવતો રાખનાર માણસ, એના જીવનમાં આ નિસર્ગનું મહાશાસન એ કેવા કેવા ચમત્કારો સર્જે છે. મોહનીયની સામે જીવવાનો અને જીતવાનો આ ભાવ, એ ભાવને આપણે જાણવો છે. એને જાણવા આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાનવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.